નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અડાજણ પોલીસ મથક વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા ઇસમને ઝડપી લીધો। પોલીસે કુલ 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજો 13 લાખથી વધારે મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે સૌરવ નરેશભાઈ ચૌહાણ નામના આરોપીને ઝડપ્યો છે અને તેણે કબૂલી લીધું છે કે પકડાયેલો ઇસમ ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપીને સોંપવા જતો હતો। એસઓજીની ટીમે ચોક્કસ માહિતીના આધારે જાળ બિછાવી આરોપીને રંગે હાથ ઝડપ્યો। હવે પોલીસ પુરાવાની આધારે આગળની તપાસ શરૂ કરી છે। આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તેમજ આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે એની વિગતો પણ હવે બહાર લાવવામાં આવશે। સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો।